नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्तु मंगलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। सुखधाम अनंत सुसंत चहि दिन रात्र रहेत ध्यान मही प्रशांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते। स्वानुभूति दर्शनનો સ્વાધ્યાય આપણે ગુરુ શુક્ર અને શનિ આ 3 દિવસ દરમિયાન આપણે સપ્તાહના છેલ્લા 3 દિવસમાં કરીએ છીએ. હમણાં જે ગુરુદેવશ્રીનો પ્રવચન આપણે સાંભળ્યો થોડોક તે અનુસંધાનમાં મને આ કાવ્ય બહુ પ્રાસંગિક લાગે છે. પૂજ્ય બહેનશ્રીનો દૈનિક નિત્ય પાઠમાંનો આ કાવ્ય છે. કૃપાળુદેવ શ્રીમદજીએ લખેલો કાવ્ય છે આ. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા. કાયાની માયાને વિસારીને, માયા એટલે મોહ મમતા, કાયાની મોહ મમતાને ભૂલી જઈને વિસારીને સ્વરૂપે સમાયા એવા જે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સમાઈ ગયા એવા અને એવા જે નિર્ગ્રંથ મુનિ ભગવંતો છે તે નિર્ગ્રંથનો પંથ એમ નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની માયાને જે ભૂલી ગયા, કાયાની માયાને જે વિસારી દીધા અને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જેઓ સમાયા એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો પંથ જ ભવ અંતનો ઉપાય છે. હમણાં ધ્યાન હશે આપ સૌનું, છેલ્લી ગાથા જે ગુરુદેવશ્રીએ વાંચ્યું એમાં જે ભાવાર્થમાં વાંચી ગયા
પરમાણુ અને સ્કંદ, જીવ અને કર્મોની અનાદિપનાની સિદ્ધિ. આ ગાથાથી લઈને હવે 8 ગાથાઓ આવશે. એમાંની આ પહેલી ગાથા હતી. 4 ગાથાઓ કર્મ ચેતના સંબંધીની અને 4 ગાથાઓ કર્મ ફલ ચેતના સંબંધીની છે. 8 ગાથાઓ આવશે અહીંથી. હવે જે શરૂ કર્યું ત્યાંથી લઈને 8 ગાથાઓ આવશે. પણ પરમાણુની સ્વતંત્રતા, કર્મોની સ્વતંત્રતા, એમાં એક પ્રકરણ આવ્યો બહુ સરસ. અનાદિકાળથી કર્મની અને જીવની અને કર્મની અનાદિ સંતાન ધારા પ્રવાહ છે. કર્મે જીવને કર્યું નથી, જીવે કર્મને કર્યું નથી. કેટલી સરસ વાત છે. કર્મ નિરપેક્ષ જીવ અને જીવ નિરપેક્ષ કર્મ બેઉની અનાદિ સંતાન ધારા સ્વતંત્ર અને અહેતુક, અકૃત્રિમ બેઉ. કોઈને લીધે નથી, કોઈને લીધે કોઈને કરતું નથી. આ બહુ માર્મિક વાત હતી. કોઈને લીધે નથી, કોઈથી થયું નથી, કોઈથી કોઈ થતું નથી. આત્મા કર્મને કરે એવો એનો સ્વભાવ નથી અને કર્મો મળીને આત્માને દુઃખી કરે એવો કર્મોનો સ્વભાવ નથી. વાહ! દુઃખી કોઈને કરે એવો સ્વરૂપ નથી. પોતે દુઃખી થાય તો દુઃખી બને એવો સ્વરૂપ છે. શું સમજાણું? કોઈ દુઃખી કરે એવી વ્યવસ્થા નથી. દુઃખી થાય તો દુઃખી બને એવી વ્યવસ્થા છે. એને માટે એક શબ્દ ગુરુદેવ શ્રી હંમેશા બોલે છે, આજે પણ બોલ્યા હતા, ભાવઘાતી. સમજાણું? બહારમાં કોઈ પરદ્રવ્ય કોઈનો ઘાત કરે અને કોઈના ઘાત કરવાથી કોઈનો કાંઈ ઘાત થાય એવું નથી. આપઘાતની વ્યવસ્થા છે. શબ્દ સાંભળ્યો? આપઘાત કરી લીધું નથી બોલતા આપણે. એણે તો આપઘાત કરી લીધું, અપમાન થયું હતું એટલે સહન નહોતા કરી શક્યા એટલે આપઘાત કરી લીધો. તો આપઘાતની વ્યવસ્થા છે. આપઘાત પોતે દુઃખી થાય એવી વ્યવસ્થા છે. પણ પર કોઈ આવીને કોઈને દુઃખી કરે એવી કોઈ વ્યવસ્થા, કોઈ સિસ્ટમ જ નથી. પકડાય છે વાત બધાને? હા, જ્ઞાનાવરણ જ્ઞાનને હીનું કરે એવું સિસ્ટમ નથી. જ્ઞાનાવરણ કર્મ આવીને જ્ઞાનને હીનું કરી નાખે એવું સિસ્ટમ નથી. જ્ઞાન જ્યારે હીનું થાય તો જ્ઞાનાવરણ કર્મ ઉપર નિમિત્તનો આરોપ આવે એવું સિસ્ટમ છે. ડૉક્ટરોને સમજાય છે? હા, આખો દિવસ ઓપરેશન કર્યા રાખે, મેં કર્યું. હવે કેવી રીતે આ વાત સમજાય બોલો? હા, અરે હા, पर से कुछ संबंध नहीं है जिनवाणी का नारा. अरे पर से तो नहीं, किसी का कोई से संबंध नहीं है जिनवाणी का नारा. यह जिनवाणी का नारा. ખ્યાલમાં આવે છે? હા. અરે ડૉક્ટર અને મરીજ વચ્ચે અત્યંતાભાવ સંબંધ છે. અત્યંતાભાવ. હા, કારીગર વચ્ચે અને બિલ્ડિંગ વચ્ચે અત્યંતાભાવ સંબંધ છે. અચ્છા, વક્તા અને શ્રોતા વચ્ચે કયો સંબંધ? હા, પંડિત સુનિલભાઈ શાસ્ત્રી વચ્ચે અને ભવ્ય શ્રોતાઓ વચ્ચે કયો સંબંધ? પહેલાં એ ભૂલી જાઓ, કોઈ પંડિત છે અને કોઈ શ્રોતા છે. બધા ભગવાન આત્મા છે. તો એમને એમ જ અભિમાન ભાવ બનીને ઉડી જાય. હા, અરે કોણ ગુરુ અને કોનો શિષ્ય? કોણ ગુરુ અને કોણ શિષ્ય? કોણ નાના અને કોણ મોટા? ખ્યાલમાં આવ્યો? કોણ નાના અને કોણ મોટા?
હા, અજીતનાથ ભગવાનની વંદનામાં આદરણીય ડૉક્ટર સાહેબે બહુ સરસ વાત લખી છે. छोटे बड़े की भावना ही मान का आधार है. અરે આ નાના છે અને કોઈ મોટા છે, અમે મોટા તમે નાના. હા, અરે તું એમ કહીશ ને અમે મોટા તમે નાના, તો જે મોટા એ ખોટા. બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ એ મંત્ર એને સાંભળ્યું જ નથી. હા, ખ્યાલમાં આવ્યું? આવું છે ભાઈ. વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતાને સ્વીકાર કરતા આવડવું જોઈએ. એ 8 ગાથાઓમાંની પહેલી ગાથા આજે આપણે વાંચી ગયા. પહેલી ગાથા. હા, હવે ખબર નહીં કેટલા લોકોનું તમારું બધાનું ધ્યાન હશે ન હશે. હા, આજથી લઈને 8 ગાથાઓનું એક પેકેજ ચાલુ થયું પરમાત્મા પ્રકાશમાં. એમાંની પહેલી ગાથા આજે ગુરુદેવ શ્રી વાંચી ગયા. 60 નંબરની ગાથા એ પહેલી ગાથા. પછી 60, 61 એમાં 8 ગાથાઓ આવશે. કર્મ અને કર્મફલ, કર્મ ચેતના અને કર્મફલ ચેતના સંબંધીની ગાથાઓ હું તમને કાઢીને બતાવીશ ક્યાં બોલ્યા. મારે બીજી વાત કરવી છે. અરે કર્મને કર્મ તરીકે જુઓ, જુદો રાખો. જુદો તો છે જ. કર્મને કર્મ રૂપે રાખો, આત્માને આત્મા રૂપે રાખો. હા, પર વસ્તુમાં મૂર્છિત ન હો એની દયા મુજને રહો. આ કૃપાળુદેવની અમૂલ્ય તત્વ વિચારમાંની પંક્તિ છે. હા, આનો ગૂઢ અર્થ સમજવા માટે ભવ જાય તોય નહીં સમજાય, અને સમજાય જાય તો એક સમયમાં સમજાય. હા, પર વસ્તુમાં મૂર્છિત ન હો એની દયા મુજને રહો. એની દયા મુજને રહો. શેની દયા? પર વસ્તુમાં નહીં મૂંઝવો. પર વસ્તુ મારી છે, હું એનો કરતા છું, મારાથી ઈ છે, અમે એને હાચવીએ છીએ. હા, અમારાથી ઈ છે, અમે એને હાચવીએ તો ઈ ઠેકાણે છે, તો ઈ ક્યાંથી રહે. હા, આવી કોઈને ઉપર દયા ખાવાની જરૂર નથી, અને દયા ખાય એવું કોઈ સિસ્ટમ નથી. વાંધો તો સિસ્ટમની સામે છે. શું કીધું? આ થોડો ગંભીર અર્થ છે. હા, ગંભીર અર્થ છે. વાંધો સિસ્ટમની સામે છે, વસ્તુ સ્વરૂપની સામે નથી. વસ્તુ સ્વરૂપ તો સ્વતંત્ર અને સ્વાધીન જ છે. પણ અમે જેમ કહીએ તેમ થાય, અમે જેમ કરીએ તેમ થાય. એ સિસ્ટમની સામે વાંધો છે. અને એ સિસ્ટમ વસ્તુમાં નથી, સિસ્ટમ મગજમાં છે. મગજમાં. હા, સમજાય એટલું સમજવું. હા, અમે હાચવીએ માટે અમે 35 વર્ષથી કામવાળાને હાચવીએ છીએ. એમ બોલો, કામવાળો તમને 35 વર્ષથી હાચવે છે એમ બોલો ને. અમે ડ્રાઈવરને હાચવીએ છીએ એમ. ડ્રાઈવરને 15 વર્ષ પહેલાં પગાર કેટલો હતો? 1000, અને હવે 5000. અને આપણી કમાણી કેટલી હતી? 50,000, અને હવે 5 લાખ. તો ડ્રાઈવર તો બિચારો ત્યાં ને ત્યાં જ છે. હા, તો અમે ડ્રાઈવરને હાચવીએ છીએ. બેનબા, ડ્રાઈવર જો સમયસર ન આવ્યા હોય તો તમારા નસીબમાં મંદિરે નહોતું. કેમ કે ડ્રાઈવર આવ્યા વિના તો ગાડી હલાવે કોણ? હા, અભિમાન કરવાનું બંધ કરો. અમે હાચવીએ છીએ. કોઈને હાચવતા નથી. કોઈ સૌને લીધે હચવાય છે. હચવાઈ જાય છે એવું સિસ્ટમ છે, હાચવે છે એવું સિસ્ટમ નથી. પકડાય છે વાત? એ આજનો પ્રવચન ગુરુદેવશ્રીનો. પૂતગલને લીધે છે, કર્મને લીધે છે, જીવને લીધે છે, પરમાણુને લીધે છે, સ્કંદને લીધે છે. તો સ્કંદમાં તો સ્થૂળ થયો ને, એ સ્કંદને લીધે સ્થૂળ નથી થયો. પરમાણુમાં પોતાની યોગ્યતા એવી છે કે સ્થૂળ ભાવે એ પરિણમે છે. વાહ!
જુદો રહે તો પરમાણુ સૂક્ષ્મ અને સ્કંદ ભાવે પરિણમે તો સ્થૂળ. એ સૂક્ષ્મતા અને સ્થૂળતા પરમાણુની પોતાની સ્વાભાવિક વિશેષતા છે. વાહ, પકડાય છે કે નહીં બધી વાતો? હા, કોઈ બીજા અનંતા પરમાણુઓ ભેગા થયા છે માટે એ સ્થૂળ બન્યો છે એમ નહીં. અમે લોકો જ્યારે હોસ્ટેલમાં હતા, બેનો, જો તમને બધાને મજા આવે એવી વાત કરું, હસવું આવશે તમને. અમારી મિત્રો વચ્ચે કોમ્પિટિશન ચાલતું કે રોટલી સરસ મજાનું કોણ ફૂલાવે. હોસ્ટેલમાં કેરળમાં અમે લોકો હતા, 4 જણા મિત્રો સાથે હતા. તો અમારી વચ્ચે કોમ્પિટિશન થાય કે સરસ મજાનું રોટલી, હિન્દીમાં ફુલકા કહે ને, ફુલકા એટલે રોટલી સરસ મજાની કોણ ફૂલાવે એમ. હવે જેના 4 રોટલા ફૂલાઈ જાય ને એને તો એમ જ થઈ જાય કે આપણે જંગ જીતી ગયા. બહેનોની તો રોજ જ રોટલી ફૂલાય છે. હા, બહેનો જે રોટલી બનાવે એ તો રોજ જ ફૂલાઈ જાય છે. તો એમાં તો 6 ખંડનું રાજ મળી ગયું. કેમ? અરે, રોટલી ફૂલવાની હશે તો ફૂલશે, નહીં ફૂલવાની હોય તો નહીં ફૂલે. ક્યાંક એકાદ કાનું પડી જાય, રોટલી પલટાવતી વખતે કાનું પડી જાય તો અંદરમાંનું બધું ટાઈ ફીસ નહીં થાય? હવા નીકળી ન જાય? અરે, રોટલીની જ હવા નથી નીકળતી, આપણી પણ હવા નીકળી જાય છે. હા, તોય હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાને. કેટલો અભિમાન લઈને આપણે ફરીએ છીએ, વિચાર કરો. હા, બહુ સમજવા જેવું છે ભાઈ. હા, પરમાણુને લીધે જ સૂક્ષ્મ છે, પરમાણુને લીધે જ સ્થૂળ છે. હા, પરમાણુની સૂક્ષ્મતા અને પરમાણુની સ્થૂળતામાં કોઈની કાંઈ મહેરબાની નથી. હા, આવું આ અદ્ભુત વસ્તુ સ્વરૂપ ખરેખર બહુ શાંતિથી આ બધા વસ્તુ સ્વરૂપને આપણે સ્વીકારવું. મારે તો બીજી વાત કરવી હતી. બેનશ્રીના જે પ્રિય છંદો છે એમાં એક કાવ્ય છે, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી. જો, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હૈ. એ જે ગુરુદેવશ્રી આજે વાંચી ગયા ને, છેલ્લી જે ગાથા વાંચી ગયા અને એનો જે ભાવાર્થ હતો ને, આ ભાવાર્થની અદ્ભુત વાત 61 નંબરની ગાથામાં છેલ્લે હતી કે ભાઈ, કે અમારે તો પ્રયોજનભૂત શું છે? તો બસ મૂળ પ્રયોજનભૂત તો એટલું જ છે. હા, ગુરુદેવશ્રી જે બોલ્યા, હા, છેલ્લે જે બોલ્યા ને, ખંડની પર્યાય સ્વાભાવિક, ભલે પોતાથી સ્વતંત્ર એ પર્યાય હોય પણ છતાં દ્રષ્ટિનો વિષય જે છે ત્યાં દ્રષ્ટિ દેવા જેવી છે. પર્યાય ઉપર દ્રષ્ટિ દેવા જેવી નથી. પર્યાયની સ્વતંત્રતા આત્માની પર્યાયમાં નિગોદથી માંડીને સ્વતંત્ર તે પર્યાય પોતાથી થયેલી છે. છતાં જો પર્યાયની આવી સ્વતંત્રતા થઈ છે, છતાં એ પર્યાયની સ્વતંત્રતાની યોગ્યતા ઉપર દ્રષ્ટિ દેવાની નથી એમ કહે છે. હા, દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ આપો. પર્યાયની સ્વતંત્રતાને પર્યાયમાં રહેવા દો. પરને લીધે તો કાંઈ થયું નથી, પણ પર્યાય જે સ્વતંત્ર થઈ છે એના ઉપર પણ દ્રષ્ટિ દેવા જેવી નથી. દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવા જેવી છે. ખ્યાલમાં આવ્યું? આ જે મેં કીધું હમણાં આપને, અંગ ત્યાગી સંગ ત્યાગી વચન તરંગ ત્યાગી
વચનના તરંગોને પણ હવે હું છોડી દઉં છું. વચનના તરંગોને એટલે હવે બોલ 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 કરવાથી પણ કાંઈ નહીં થાય. અમૃતચંદ્રાચાર્ય દેવે ઘણી જગ્યાએ એવું લખ્યું છે, અલમ અતિ વિસ્તરેન, અલમ અતિ વિસ્તરેન, અર્થાત બકવાસ કરવાથી બંધ થાવ. હવે ઘણું બોલ 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 કરે, હવે બોલ 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 કરવાથી બંધ થાવ, એમ પોતે જ લખે છે અમૃતચંદ્રાચાર્ય દેવ. ખ્યાલમાં આવ્યું? વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. મન ત્યાગી, હવે મનનો પણ ત્યાગ, ભાવેન્દ્રિય જ્ઞાનનો પણ ત્યાગ, અને બુદ્ધિ ત્યાગી. હવે ખોટી જે બુદ્ધિ છે મારી, આ પૂતગલને લીધે થયું, પરને લીધે થયું, હમણાં અમારા કર્મોના બહુ સારા ઉદય છે. હા, અરે મોરગરાજ, તું કર્મોથી રહિત સ્વભાવને જો. એક પ્રશ્ન પૂછું બધાને, જવાબ આપશો? આપો કે નહીં આપો? હું પ્રશ્ન તો પૂછીશ. હા, આપવા નહીં આપવામાં તમે સ્વતંત્ર છો, પૂછવામાં હું સ્વતંત્ર છું. મારાથી તમે નથી, તમારાથી હું નથી, મારા પ્રશ્નથી તમારો જવાબ નથી, તમારા જવાબ છે એટલે મારો પ્રશ્ન નથી. સમજણ? આ ભેદ જ્ઞાન છે, ભેદ જ્ઞાન. હું પૂછીશ એટલે તમે જવાબ આપો એમ નથી. આમસ્તે જવાબ તો બહુ મોટા મોટા આપો છો. હા, દુનિયાને જવાબ આપી દઈએ. જો દુનિયામાં મને એમ લાગે અકબર જ એક હતો, બધા બિરબલ જ છે. શું કીધું? હા, હમણાં રવિવારે આવશે ને સાંસ્કૃતિક કાર્યક્રમ મહિલા મંડળનો, 3:30 થી 5 કાર્યક્રમ આવશે ને. બધાએ જવાબ આપવાનું છે. કેમ કે બધાએ બિરબલ છો. આપણે બધાએ બિરબલ કરતા ક્યાંય ઊના ઉતરતા નથી. બધાને બધું આવડે, બધું જવાબ આવડે. હા, અરે ભાઈ, હા, વિચારજો. હા, એક પંક્તિ મારી સાથે સાંભળો, પ્રશ્ન પછી પૂછો. પ્રશ્ન પૂછવાનો હતો ને? હા હા, પ્રશ્ન પૂછો હમણાં. હા, પહેલા સાંભળો. દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવન હારા, વીર કથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે, જગતને આનંદ કરનારો. ગુરુદેવ શ્રી પ્રત્યે બેન શ્રીના આવા અહોભાવ. હા, હું પ્રશ્ન આપને પૂછું છું, કર્મના ઉદય છે એટલે આપણે દુઃખી છીએ એવું છે? કે દુઃખી છીએ એટલે કર્મના ઉદય છે? હા, અરે કર્મના ઉદય છે એટલે આપણે દુઃખી છીએ એમ નહીં. આપણે અહીંયા ભાવઘાતી રૂપે દુઃખી થઈ રહ્યા છીએ એટલે કર્મના ઉદય છે. હા, ચલો, છેલ્લા 6 મહિનાથી પાપનો ઉદય છે કે પુણ્યનો ઉદય છે? મેં કીધું તો જવાબ દેવા નહીં દેવામાં તમે સ્વતંત્ર છો. હા, સાંભળજો. જે એવો જવાબ આપે કે છેલ્લા 6 મહિનાથી પાપનો ઉદય છે, અથવા જે કોઈ એવો જવાબ આપે કે છેલ્લા 6 મહિનાથી પુણ્યનો ઉદય છે, હું કહું છું બેઉ ખોટા. કેમ બેઉ ખોટા? અરે પાપના ઉદય પાપના ઘરે, પુણ્યના ઉદય પુણ્યના ઘરે, અને આત્મા આત્માની ઘરે. કર્મોથી નિરપેક્ષ જુઓ સ્વભાવને.
શું કીધું? ભરત કોણ હતા? બોલો, કોણ જવાબ આપશે? ભરત કોણ હતા? તમે એમને એમ જવાબ નહીં આપો, આંગળી ઊંચી કરો. જવાબ બધાને આપવાનું છે. ભરત કોણ હતા? 6 ખંડના રાજા. શૈલીબેન જો હા પાડે છે, મોટી મોટી હા પાડે છે. હા, ભરત 6 ખંડના રાજા હતા. એ સંયોગે આપણે ભરતને જોયું, સ્વભાવે નહીં. કોણ કહે છે કે ભરત 6 ખંડના અધિપતિ હતા? એ તો અખંડને સાધતા હતા. લખો, લખી રાખો. હા, કોણ કહે છે કે ભરત 6 ખંડને સાધતા હતા? તેઓ તો અખંડને સાધતા હતા. બોલો, આ વાક્ય છે નિહાલભાઈ સૌગાણીજી સાહેબ. મેં ગઈકાલ રાત્રે પણ કીધું હતું. હા, ગઈકાલ રાત્રે પણ વાત કરી હતી. રોહિતભાઈના ઘરેથી સંભળાય છે? ઓલા મોટા મોટા હેડફોનમાં સંભળાય છે? હા, અરે ચક્રવર્તી 6 ખંડને સાધતા નહોતા, તેઓ તો અખંડને સાધતા હતા. હા, આપણે વૈરાગ્ય ભાવનામાં રાત્રે વાંચીએ છીએ કે નહીં? હા, ક્ષેમંકર મુનિરાજ રૂપી સૂરજના કિરણો પડવા માત્રથી જ સુનવૈરાગે રાજા. બોલો, સાંભળતા વેત જ વૈરાગ્ય 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 વૈરાગ્ય. હા, અને અહીંયા સાંભળ્યા કરીએ સાંભળ્યા કરીએ સાંભળ્યા કરીએ સાંભળ્યા કરીએ સાંભળ્યા કરીએ તોય વૈરાગ્ય નહીં. થોડું કમ્પેર કરો. બોલો, વજ્રનાભી અને આપણે આ પંચમ કાળના વજ્રનાભી. આપણે હા, રાધિકાના વજ્રનાભી, રાધિકાના. હા, વિચાર તો કરો તમે. ઓલો હજી મુનિરાજનું સાંભળ્યું ન સાંભળ્યું અને વૈરાગ્ય. અચ્છા, ચક્રવર્તી તો મહેલમાં હોય ને, વજ્રનાભી તો રાજમહેલમાં હતા કે નહીં? ક્યાં હતા એ? રાજપાઠમાં, રાજમહેલમાં હતા ને. અચ્છા, મુનિરાજ કઈ રાજમહેલમાં આવ્યા હશે? ક્ષેમંકર મુનિરાજ ક્યાં હશે? એ તો જંગલમાં હશે ને. એનો અર્થ શું થયો? ચક્રવર્તી વજ્રનાભી જંગલમાં ગયા હોય ને. અચ્છા, જંગલમાં ધ્યાન કરવા ગયા હશે, સામાયિક માટે ગયા હશે. શેના માટે ગયા હોય? અરે વન ક્રીડા કરવા, ટહેલ કદમી કરવા, શું કહેવાય, વર્લ્ડ ટૂર કરવા. આ વર્લ્ડ ટૂર શબ્દ તો સમજાય ને. હા, યુરોપ ફરવા, એશિયા ફરવા, સિંગાપોર ફરવા, ઓસ્ટ્રેલિયા રખડવા. હા, વર્લ્ડ ટૂર કરવા ગયા હશે ને. જંગલમાં ગયા હશે, પણ જંગલમાં ગયા પણ જંગલમાં મંગલ એની રાહ જોઈને બેઠું હતું. શું કીધું? જંગલમાં ગયા પણ જંગલમાં મંગલ એની રાહ જોઈને બેઠું હતું. આવ બેટા આવ, આવો રે જ્ઞાનાનંદ કી ડગરિયા આવો. હા, ક્ષેમંકર મુનિરાજ રાહ જોઈને બેઠા અને બેઠા એમના ચરણોમાં ચક્રવર્તી બેઠા. ઈ બેઠા, ઊભા જ ન થયા. શું કીધું? એક ઓલા ગુરુ બેઠા અને હવે આવીને શિષ્ય બેઠા. ઈ બેઠા પછી પાછું રાજમાં ફર્યા જ નહીં. જંગલમાં જવાય તો આવી રીતે જવાય. ઘણા લોકો નથી ગિરનારની ઓલી સફારીમાં જાય છે. સફારી આફ્રિકામાં હોય ને, આફ્રિકા નૈરોબી જાય એટલે સફારીમાં જાય. સફારીમાં જઈને વળી પાછા આવે. આ વજ્રનાભી ચક્રવર્તી સફારીએ ગયા, ઈ ગયા, પાછા જ ન આવ્યા. સમજાય છે? હા, આવો હોય છે વૈરાગ્ય. હા, એટલે ભાઈ આ પ્રકરણ બહુ સમજવા જેવું છે પરમાત્મ પ્રકાશને આધારે. હા, જો ગ્રંથ તમારી પાસે કદાચ ન હોય, બીજો ભાગ છે પરમાત્મ પ્રકાશનો, બીજો ભાગ ટેબ્લેટમાં હશે. ટેબ્લેટમાં તો હોય ને,
તો કાં ના પાડો છો? ટેબ્લેટમાં તો છે ને? હા, ટેબ્લેટમાં છે. તો એમાં તમે લોકો જોઈ શકો 107 નંબરનું પાનું, 107, પરમાત્મા પ્રકાશ ભાગ બીજો, 107 નંબરનું પાનું. 59 નંબરની ગાથા જ્યારે શરૂ થઈ એના પહેલાં લખ્યું છે 56, 57 અને 58, આ 3 ગાથાઓ યાદ રાખજો, લખી રાખી શકો. દ્રવ્ય ગુણ અને પર્યાયનું બંધારણ કેવું છે એને માટેની ગાથાઓ થઈ 3, 56, 57 અને 58. ઓકે, 56, 57 અને 58 3 ગાથાઓ દ્રવ્ય ગુણ પર્યાયના બંધારણ સંબંધીની ગાથાઓ છે. ઓકે, હવે 59 નંબરની ગાથા શરૂ થતાં પહેલાં એમાં બ્રહ્મદેવદત્ત સૂરીએ લખ્યું છે, સંસ્કૃતમાં લખ્યું છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે. જો હિન્દીમાં, હા, હવે જેમાં 3 પ્રકારના આત્માનું કથન છે, 108, 108, આ નંબર તો યાદ રહી જાય ને, 108. જો મોબાઈલ પરથી ભૂલથી 108 ઉપર જો નંબર લાગી જાય તો સાયરન વગાડતી વગાડતી ગાડી આવી જાય. મને એમ થાય કે મોબાઈલ પરથી 1008 નંબર દબાઈ જવો જોઈએ ભૂલે ચૂકેથી એક વખત. બધા તીર્થંકરો આવીને ઊભા રહી જાય, હાલ બેટા હાલ 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 જઈએ આપણે મોક્ષે જઈએ હાલ. હા, 108 પેજ નંબર જો નીચે, જેમાં 3 પ્રકારના આત્માનું કથન છે એવા પહેલા મહાઅધિકારમાં, પહેલો મહાઅધિકાર દ્રવ્ય ગુણ પર્યાયના વ્યાખ્યાનની મુખ્યતાથી 7મા સ્થળમાં 3 દોહા સૂત્ર સમાપ્ત થયા, 58, 57 અને 56. શું કીધું? 58, 57 અને 56. આ તો ઊંધું બોલાઈ ગયું કેમ? 56, 57, 58. ઓકે ઓકે ઓકે, આવું થાય, થોડું ઊંધું ચતું થાય. નથી રામદેવ મહારાજ કરાવતા, આમ નહીં પકડવાનો, આપણે આમ પકડવાનું. હા, સમજાય છે? જય શ્રી ભાભી, સમજાય છે? હા, આમ તો આખી દુનિયા પકડે, આમ નહીં પકડવાનું, આમ પકડવાનું. 58, 57, 56, ઓપરેશન આમ કરવાનું, આમ નહીં કરવાનું. હા, તો 3 ગાથાઓ પૂરી થઈ. હવે ઉપાદેયભૂત અનંત સુખથી અભિન્ન હોવાથી શુદ્ધ ગુણ પર્યાયના કથનની મુખ્યતાથી 8 સૂત્રો કહેવામાં આવશે. જો પેકેજ ઉપર પેકેજ આપણને મળતા જાય છે, પેકેજ ઉપર પેકેજ, પ્રમોશન થયા રાખે, પ્રમોશન થયા રાખે. 8 સૂત્રો, વળી પાછા કહેશે 4 સૂત્રો, વળી પાછા કહેશે 12 સૂત્રો. હા, ખ્યાલમાં આવ્યું? સૂત્ર એટલે ટૂંકમાં જે કહે, આપણને ટૂંકમાં જ સમજાવે. તે 8 સૂત્રોમાંથી પ્રથમ 4 સૂત્રો કર્મ શક્તિના સ્વરૂપની મુખ્યતાથી, કોની શક્તિ? કર્મ શક્તિના સ્વરૂપની મુખ્યતાથી, અને બીજા 4 સૂત્રો કર્મ ફળની મુખ્યતાથી. સમજાણું કંઈક? એને કહેવાય કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. જો આ પરમાત્મ પ્રકાશમાં 59 નંબરના છંદથી 8 ગાથાઓ આવશે, એમાં 4 ગાથાઓ કર્મ ચેતનાવાળી અને 4 ગાથાઓ કર્મ ફળ ચેતનાવાળી. બોલો, હવે જિંદગીભર ભૂલાય ક્યારે પરમાત્મ પ્રકાશ? આવો પ્રકરણ, આવો એક એક ગ્રંથ, અને એક ગ્રંથની આવી બધી ગાથાઓ આપણે યાદ રાખવી જોઈએ. શાસ્ત્રને યાદ રાખવાની આ ટ્રીક છે. આપણે કિચનમાં ઓલા હોય ને, ડ્રોવર હોય, ડ્રોવર, મસાલાના ડબ્બાઓ હોય, કેટલા હોય? 50 જાતના. મરી જોઈએ, ફટ દઈને હાથ જાય. હળદર જોઈએ, ફટ દઈને હાથ જાય. જાય કે નહીં? હા, મેડિકલ શોપમાં હજારો જાતની દવા હોય. હા, એક્શન 500, સીધો હાથ એક્શન 500માં જ જાય. કેમ? કેમ કે અભ્યાસ છે, અનાદિનો અભ્યાસ છે. એ મને જ્યારે ઇન્જેક્શનની વાત આવે ને, ડૉક્ટર ઇન્જેક્શન કરે ને, તો મને એક તો બીક શેની લાગે ખબર?
મતલબ આ ઇન્જેક્શન તો બધી તો સોય તો એક પ્રકારની જ છે, તો કોકની સોય કોકને આપણને આપી દે તો એનો મને બીક લાગે. એટલે આજ સુધી સોયની એટલી બીક લાગે જેટલી કે કમઠની બીક નહીં લાગે આપણને. હા ભાઈ, વસ્તુ સ્વરૂપની ભિન્નતા તમે જુઓ, કેટલી સ્પષ્ટતા અને કેટલી સરળતા. 8 ગાથાઓ આવશે, એમાં કર્મ શક્તિ સંબંધીની 4 જુદી છે અને કર્મના ફળ સંબંધીની 4 જુદી છે. માંડીને પછી વાત કરશે હવે. હા આવું છે, બહુ અદ્ભુત વાત છે ભાઈ. હા ચલો આપણે સ્વાનુભૂતિ દર્શન, હા 10-12 મિનિટ છે આપણી પાસે. સ્વાનુભૂતિ દર્શનમાં થોડોક વિષય લઈએ આપણે. ગઈકાલનો પ્રશ્ન તો પૂરો થયો. એક સૂત્ર મેં ગઈકાલે કીધું હતું, ખ્યાલ છે? 12મા પ્રશ્નમાં મેં એક સૂત્ર આપ સૌને કીધું હતું, અનંત જ્ઞાનીઓનો એક મત. લખેલ હોય તો વાંચજો, ન લખ્યું હોય તો લખજો, નહીં લખવું હોય તો કાંઈ વાંધો નહીં. હા અનંત જ્ઞાનીઓનો એક મત અને એક જ્ઞાની સોરી અનંત જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીના અનંત મત. હા સવારે કહે અમે મકાન બનાવ્યું, બપોરે કહે અમે રોટલી બનાવી. સમજાય છે? સવારે કાંઈક બનાવે, બપોરે કાંઈક બનાવે, સાંજે કાંઈક બનાવે. હા અમે સેવા ઘણી કરીએ છીએ, અમે પાંજરાપોળમાં ગાયોને ઘાસ નાખીને આવ્યા, અમે રોજ અમારી ઘરની આગળ છે ને ગાય આવે એને રોટલી આપીએ, ભિખારી પણ આવે રોજ એને પણ રોટલી આપીએ. હા દુનિયાનો ઠેકો લઈને આ જીવ બેઠો છે. હા એનું નામ તો છે ભાઈ સાહેબ હું કરું એ જ અજ્ઞાન છે. હા તો એમાં અનંત જ્ઞાનીઓનો એક મત. અરે શું આચાર્ય કુંદ, શું દર્શનાચાર, શું પુષ્પદંત, શું પૂજપાદ આચાર્ય, શું અકલંક, શું સમંતભદ્રદેવ, હા શું પૂજ ગુરુદેવ શ્રી, શું કૃપાળુદેવ, શું પૂજ બહેન શ્રી. અનંતા જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીના અનંત મત. ખ્યાલમાં આવ્યું? એટલે જ્ઞાની વચ્ચે કથન શૈલીમાં ફેર હોય. કોઈ નિમિત્તની મુખ્યતાએ વાત કરે, કોઈ ઉપાદાનની મુખ્યતાએ વાત કરે. જો હું હજી 4 પોઈન્ટ બોલું છું, સાંભળો, 4 વાક્ય બોલું છું. કોઈ તો મહાપુરુષોની કથાઓને લઈને વીતરાગતાની વાત કરી, કોઈ કર્મ સિદ્ધાંતની મુખ્યતાએ વીતરાગતાની વાત કરી, કોઈ આચરણની મુખ્યતાએ વીતરાગતાની વાત કરી, કોઈ તો 6 દ્રવ્ય 7 તત્વો 9 પદાર્થ ભેદ વિજ્ઞાનની મુખ્યતાએ આત્માની વાત કરી. થયા 4 અનિયોગ. આ શું હતા? 4 અનિયોગ. તો 4 અનિયોગોમાં લખનારા છે કે નહીં શાસ્ત્રો? હા નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યદ્વિદ્યા દર્પણાયતે. સમંતભદ્ર આચાર્ય, રત્નકરણ શ્રાવકાચાર. હા સમંતભદ્ર આચાર્ય રત્નકરણ શ્રાવકાચારમાં મંગલાચરણ આવું કરે કે તે વર્ધમાન સ્વામીને અમે નમસ્કાર કરીએ છીએ, જે કર્મથી રહિત છે અને સમગ્ર લોકાલોકને દર્પણની માફક જાણે છે. ખ્યાલમાં આવ્યું? દરેક આચાર્યોની પોતાની શૈલી જુદી જુદી હોય. મને હમણાં 3-4 દિવસથી એક બહુ વિચાર આવે છે, એક સ્વાધ્યાયનો વિચિત્ર ટોપિક. વિચિત્ર કહું છું, વિચિત્ર કે સેંકડો ગ્રંથોના મંગલાચરણોમાં રહેલું વૈવિધ્ય. શું સમજાણું? અનેક પ્રકારના જાતના ગ્રંથોમાં રહેલા મંગલાચરણો. એ તો હું સસ્પેન્સ જ લઈશ, ક્યારેક ચાલુ કરીશ, સોમવારે સીધું જ કરીશ. પછી એ સંકલન કરીને 20, 25, 50 ગ્રંથોમાં મંગલાચરણોમાં વૈશિષ્ટ્ય શું છે? સમયસારનું મંગલાચરણ જુદું,
નિયમસારનું મંગલાચરણ જુદું, અષ્ટપાહુડના મંગલાચરણો જુદા, પંચાસ્તિકાયમાં વળી મંગલાચરણ જુદું, પુરુષાર્થ સિદ્ધિપાય, સર્વાર્થ સિદ્ધિ, દરેક ગ્રંથના મંગલાચરણમાં કાંઈક ને કાંઈક વૈવિધ્ય. હા, ખ્યાલમાં આવે છે. અને ષટખંડાગમનું મંગલાચરણ જુદું. ખબર છે ષટખંડાગમમાં મંગલાચરણ શું છે? નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ. જો આ મંગલાચરણમાં વૈવિધ્ય ખરા, પણ ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાનો વિનય વિવેકપૂર્વક એ પ્રયોજન સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. એનું નામ છે અનંત જ્ઞાનીઓનો એકમત. કોઈ અપભ્રંશમાં વંદન કરે, કોઈ પ્રાકૃતમાં વંદન કરે, કોઈ સંસ્કૃતમાં વંદન કરે. હા, કોઈ તો એમ કહે કે તીન ભુવન મેં સાર વીત રાગ વિજ્ઞાનતા, હિન્દીમાં વંદન કરે. હા, આપણે ગુજરાતીમાં અંગૂઠે અમૃત બસે, ગુજરાતીમાં વંદન. પણ ઈષ્ટ દેવતાને પૂજ્યને વંદન. ખ્યાલમાં આવ્યું? ચલો આગળનો પ્રશ્ન વાંચીએ આપણે. 13મો પ્રશ્ન સ્વાનુભૂતિ દર્શનમાં. આનંદનો દિવસ, એમાં આપે જે લખ્યું છે કે ચૈતન્ય ભગવાન પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં ખેલી રહ્યા હતા, રમી રહ્યા હતા. આ વાક્ય તો કોઈ ગજબનું છે. ધન્ય અવતાર છે ને, ધન્ય અવતાર પુસ્તક, એ ધન્ય અવતાર પુસ્તકમાં આનંદનો દિવસ કરીને બેનશ્રીનો એક આર્ટિકલ આવે છે, એક લેખ આવે છે. એમાં આ વાક્ય છે. જો સમાધાન: વસ્તુ ઉપર દ્રષ્ટિ સ્થાપતા પર્યાયમાં આત્મા રમતો પ્રગટ થાય છે. શું કીધું? વસ્તુ ઉપર દ્રષ્ટિ સ્થાપતા, વસ્તુની દૃષ્ટિ કરતા પર્યાયમાં આત્મા રમતો પ્રગટ થાય. જો આત્મા રમતો પ્રગટ થાય તો કામનું. ઘરમાં બાળક તો છે પણ સુસ્ત છે, રમતો નથી અને રડતોય નથી. જો બાળકને રડવું જરૂરી છે અને રમવું જરૂરી છે. ઘરમાં બાળક છે, ખબર કેવી રીતે પડે? એ હોતું જ રહે. હા, અરે એને રમવું જોઈએ, રડવું જોઈએ, ખાવું જોઈએ, પરચો તો જોઈએ ને હૈયાતીનો. હા, એક્ઝિસ્ટન્સ તો કાંઈક હોવું જોઈએ ને. પડ્યો રહે માત્ર આળસુડોની જેમ નહીં. સમજાય છે? એમ કહે છે આત્મા રમતું દેખાય. એમ આત્મા રમતું દેખાય. મને એક વિચિત્ર કલ્પના આવે. ઘરમાં રમકડા હોય, રમકડા, પણ એ રમકડાને રમાડનારું બાળક જ ન હોય તો રમકડા કેવા લાગે? પ્રસુપ્ત કારણ પરમાત્મા. સમજા? એ રમકડા રમવામાં કામ આવે તો ક્રિયાશીલ થાય, સક્રિય થાય, એ જાગતા લાગે. જેમ ઓલા સસલા બસલા હોય ને, નાના બાળકો એને કાન ખેંચે, રમે, આમ કરે, તેમ કરે. એમ લાગે કે આ કારણ પરમાત્મા હવે કાર્ય પરમાત્મા બની ગયા. નહીં તો ઓલા રમકડા કોથળામાં પડેલા હોય, ભરેલા હોય, અભેરાઈ ઉપર મુકાઈ ગયા હોય. અનાદિ કાળથી સંસારી જીવોના પોતપોતાના કારણ પરમાત્મા પણ ઓલા રમકડાની જેમ કોથળામાં ભરીને અભેરાઈ ઉપર મુકાઈ ગયો છે. અરે કામમાં આવવો જોઈએ. હા, તો રમતું પ્રગટ થાય એમ કહે છે. બરાબર? અનંત ગુણ સાગર આત્મા છે તે કોઈ જુદો જ છે. વાહ, તે કોઈ જુદો જ છે. ડિફરન્ટ વન. હા, યુનિક વન. યુનિક છે, ડિફરન્ટ છે. હા, લેજેન્ડરી બિલકુલ અનાદિ નિધન. હા, અદ્ભુત છે, ચમત્કારિક છે.
અદ્ભુત છે, ચમત્કારિક છે. મને એક વાત બતાવો, અદ્ભુત શબ્દ સાંભળ્યા બાદ અદ્ભુતતા ભાસવી જોઈએ કે નહીં? હા, એવું હોય. આત્મા તો અદ્ભુત છે એમ નમાલા નમાલા થઈને બોલવાનું. હા, આત્મા તો ચૈતન્ય ચમત્કારમય છે. હમણાં તબિયત બરોબર નથી રહેતી. હા, અરે ચમત્કારિક છે, અદ્ભુત છે, ઉમળકો આવવો જોઈએ ને. સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું. જો આ બહુ સરસ છે. સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું કે ગોખવું નથી પડતું. આ વાક્ય નીચે અંડરલાઈન કરો. ટેબ્લેટ વાળા કેવી રીતે કરશો? હા, ટેબ્લેટના કાચ ઉપર આમ કરો કંઈક પેનથી. હા, બરાબર સમજાય છે? શું કીધું? સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું, ગોખવું નથી પડતું. હા, જો હા, બે વાત કહું તમને. તરસ લાગી હોય તો તરસ લાગી હોય, સોસ લાગી હોય, સોસ એને ગોખવું પડે? સોસ લાગી હોય ગોખવું પડે નહીં. અને તરસ छिपाई ગઈ તો એને ગોખવું પડે? જો સોસ લાગે તોય ગોખવું ન પડે અને તરસ छिपाય તોય ગોખવું ન પડે. સહજ છે, સહજ 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 ધારા છે. એમ અહીંયા કહે છે સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું કે ગોખવું નથી પડતું. પોતાના સ્વભાવમાં જ રમતો તે પ્રગટ થાય છે. પોતાના સ્વભાવમાં જ રમતો તે પ્રગટ થાય છે. કેમ કે તે તેનો સ્વભાવ જ છે. તે તેનો સ્વભાવ જ છે. જાંબુની રમત શેમાં? ચાસણીમાં. ગુલાબજાંબુ, રસગુલ્લા. હા, મને ઘણી વખત વિચાર આવે, બોલા આવે ને રસગુલ્લા જે પેકેટવાળા નહીં આવે પેકિંગમાં, પેકેજ એરટાઈટ પેકમાં આવે, તો એમાં 1 લીટર તો ઓલું પાણી જ હોય, પછી એમાં નીકળે 10 રસગુલ્લા. તો મને એમ થાય કે રસગુલ્લામાં પાણીમાં કેમ નાખતા હશે? મછલી જલ કી રાણી હૈ. હા, ચાસની રસગુલ્લા કી રાની હૈ. સમજાય છે? એમાં એનું જીવન તરબોળ રહે, ડૂબેલું રહે. હા, એમ સ્વાનુભૂતિમાં, સ્વાનુભવમાં ચૈતન્ય સ્વભાવ એનું એ જીવન રમતો થાય. બરોબર? કેમ કે તે તેનો સ્વભાવ જ છે. તેનો રમ્ય રમતો સ્વભાવ છે. જો રમ્ય એટલે રમતો સ્વભાવ. જો બાળક રડે ને બહુ સ્વીટ લાગે, બાળક રમે ને તો ઓર સ્વીટ લાગે. રમે ત્યારે સ્વીટ લાગે, રડે ત્યારે ઓર સ્વીટ લાગે. એટલે ઘણા મહાનુભાવો શું કરે ખબર? રમતા બાળકને સાખી ન શકે. બાળક રમતું હોય ને એને સાખી, એને ગાલ ખેંચે, એને ગાલ ખેંચે, ઓલો રડે એટલે પછી મજા આવે. હા, એટલે બાળકની સહજ લીલા, બાળ લીલા આપણે કહીએ. એમ કહે છે રમ્ય અને રમતો સ્વભાવ છે. વિકલ્પ છૂટતા સહજ પ્રગટ થાય. ભાવઘાતી છૂટતા સહજ પ્રગટ થાય એવો જ તેનો સ્વભાવ છે. અનંત ગુણ પર્યાયમાં રમવું તે આત્માનો સહજ સ્વભાવ છે. આવ્યો કે નહીં પરમાત્મ પ્રકાશમાં આજે? હા, સ્વભાવ ગુણ, વિભાવ ગુણ. હા, આજે ઓલો નવો પ્રકરણ હતો બહુ સરસ, 58 નંબરની ગાથામાં. સાધારણ, અસાધારણ, સાધારણ, સાધારણ, આ 3 પ્રકારના ગુણો. એ બીજે આવું ક્યાંય નથી આવતો. બીજા કોઈ ગ્રંથમાં આવી ચર્ચા નથી. સાધારણ ગુણ, અસાધારણ ગુણ, સાધારણ અસાધારણ ગુણ, સ્વભાવ ગુણ, વિભાવ ગુણ. હા, 8 પ્રકારના જ્ઞાન. એમાં સ્વભાવ ગુણ અખંડ શુદ્ધ કેવળ જ્ઞાન. અખંડ શુદ્ધ કેવળ જ્ઞાન સ્વભાવ ગુણ. બાકી બધી 7 ખંડ ખંડ રૂપ અશુદ્ધ. જ્યાં જ્યાં જે યોગ્ય છે બોલો. હા, અરે ક્ષયોપશમ રૂપ સમ્યક જ્ઞાન, સમ્યક મતિ અને સમ્યક શ્રુત એ ખંડ ખંડ રૂપ હોવાથી અશુદ્ધ છે.
આ પરમાત્મ પ્રકાશની ભાષામાં. એક વાતને પકડી રાખીએ ને નહીં ચાલે. હા, સાંગોપાંગ સ્વાધ્યાય જોઈએ. બરાબર. તો પોતાના અનંત ગુણ પર્યાયમાં રમવું તે આત્માનો સહજ સ્વભાવ છે. મૂળ વસ્તુ પોતે પોતારૂપ રહીને પોતાના ગુણ પર્યાયમાં રમે છે. જો એ પરમાત્મ પ્રકાશની જ વાત. પોતાના ગુણોમાં પોતાના પર્યાયોમાં જ રહે છે, રમે છે. મૂળ વસ્તુ પોતે પોતા રૂપે રહીને પોતાના ગુણ પર્યાયોમાં રમે છે. તે તેનો સ્વભાવ જ છે. સમજાય છે. એટલે હું જે કહું છું ને, હંમેશા આનંદી સ્વભાવ થવો. બધા આનંદી બેન બનો, બધા આનંદ ભાઈ બનો. આનંદ 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 ही जीवन है. આનંદ સ્વભાવ. બરાબર. અચ્છા, જે ગુરુદેવશ્રીનું પ્રવચન આજે થયું દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીની વસ્તુ વ્યવસ્થા સંબંધી, એક દૌલત રામજીનો બહુ સરસ મજાનો નાનકડો એક પદ છે, હું બોલું છું, સાંભળજો. स्वतः परिणमती वस्तु के क्यों करता बनते जाते हो, कुछ समझ नहीं आती तुमको, निःसत्व बने ही जाते हो. अरे कौन निकम्मा जग में है जो पर का करने जाता हो, सब अपने अंदर रमते हैं तब किस विधि करण रचाते हो. वस्तु की मालिक वस्तु है. શું કીધું? वस्तु की मालिक वस्तु है, जो मालिक है वही करता है, फिर मालिक के मालिक बनकर क्यों नीति न्याय गमाते हो. हाँ, सत सब स्वयं परिणमता है, वह नहीं किसी की सुनता है. શું કીધું? આ જે જ્યાંથી પોપડા ખરવાના છે ત્યાંથી જ ખરશે. જ્યાં જે ટાઇલ્સને લાગવાનું છે ત્યાં જ લાગશે. જે પગથિયા ઉપર જે ટાઇલ્સ જડવાનું છે ત્યાં જ જડશે. હું જડાવું છું એ અભિમાનને મૂકો. ખ્યાલમાં આવે છે? હા. ગરમ ગરમ પાણીમાં ચાય પત્તીની જગ્યા કોફી પડવાની હોય તો કોફી જ પડવાની, કોફીની જગ્યા ચા પડવાની તો ચા જ પડવાની. ખ્યાલમાં આવે છે? સમજાય છે? નથી સમજાતું? કાંઈ વાંધો નહીં, સમજાશે. હા. सत्सब स्वयं परिणमता है, वह नहीं किसी की सुनता है. કોઈ દ્રવ્ય આપણું સાંભળે, કોઈ ક્ષેત્ર આપણું સાંભળે, કોઈ કાળ આપણું સાંભળે? અરે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈનું કોઈથી સાંભળતું નથી. યહ માને બિન કલ્યાણ નહીં, कोई कैसे ही कुछ कहता हो. ગમે તે કહે પણ વસ્તુ સ્વરૂપ સ્વીકાર કર્યા વિના બીજો કોઈ ઉપાય છે નહીં. હા, ચલો હાથ જોડો બધાય. જવાણી કે જ્ઞાન તે સુઝેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત ઊંડો. बोले द्वादशामी जिनवाणी माता की जय हो. जय हो. परमोपकारी सद्गुरुदेव की जय हो.